દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। સાવલી તાલુકાના આસોજ ગામે પંચાયતના પાણી પુરવઠા વિભાગ પાસે શોર્ટ સર્કિટથી લગેલી આગ ઓરડીની બહાર દિવાલ પર આવેલ મીટરમાંથી અચાનક ભડકા સાથે મીટરમાં આગ લાગી ભભૂકી હતી। અચાનક ધડાકા સાથે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી અને અભય મચી ગયેલ હતો। તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતો। આજુબાજુના રહીશોની મદદથી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવેલ હતી। આસોજ ગામના ડેપ્યુટી સરપંચ કિરણભાઈ પટેલે તાત્કાલિક વાયરમેનને જાણ કરેલ હતી। વાયરમેનની ઘટના સ્થળે પહોંચી જરૂરી કામગીરી હાથ ધરતા હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે। બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા। બોલો, શું આપનું નામ? મારું નામ કિરણ પટેલ, અચ્છા, આસોજ ડેપ્યુટી સરપંચ। આગ કઈ રીતના લાગી હતી? આગ એમાં શું થયું હશે કે કોઈ જનાવરે કે કોઈ પ્રાણીએ એટલે કે ખિસકોલી એમાં કંઈક વાયરો કપાયા એટલે કાપી નાખ્યા હશે ને એમાં વાયરો ભેગા થઈ ગયા અને શોર્ટ સર્કિટ થઈ, એમાં ધડાકો થયો અને ત્યાં પેલી જે મીટર અમારું મૂકેલું ને વોટર બોક્સનું એ સળગી ગયું, પણ કોઈ જાનહાનિ થઈ નથી। તમે તાત્કાલિક જાણ જીબીમાં કરી? હા, તાત્કાલિક મેં જાણ અમારે જીબીમાં કરી એટલે વાયરમેન બ્રિજેશ પટેલ આવી ગયા, એમને બધું બંધ કરી દીધું ને સ્થિતિ કંટ્રોલમાં લઈ ગઈ। અચ્છા, આગ અત્યારે કાબૂમાં આવી ગઈ છે? આગ કમ્પ્લીટ કાબૂમાં, કોઈને કોઈ જાનહાનિ થઈ નથી અને અત્યારે જીબીના માણસો ત્યાં હાજર છે। પંચાયતમાં કોઈ નુકસાન ખરું? ના, કોઈ નુકસાન નથી। ઓકે।